નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત। શ્રદ્ધા જ્યારે અંધશ્રદ્ધાની હદ વટાવી જાય ત્યારે માણસ ભગવાન બનવાના સપના જોવા લાગે છે, પણ જુઠ્ઠાણાની ઇમારત ક્યારેય લાંબી ટકતી નથી। આજે અમે તમને બતાવીશું એક એવી ઘટના જે કોઈ બોલિવૂડ ફિલ્મની સ્ટોરી કમ નથી। એક ગામ, એક ભક્ત, જીવતા સમાધિ લેવાની ભવિષ્યવાણી અને પછી પડદા પાછળના કાળા સત્યનો પર્દાફાશ। ઘટના છે અમરેલી જિલ્લાના ઢોલરવા ગામની, જ્યાં અર્જન રૂડાભાઈ ખુમાણ નામના વ્યક્તિએ અચાનક જાહેરાત કરી દીધી તેઓ 2 એપ્રિલે ઈચ્છા મૃત્યુ પામીને જીવતા સમાધિ લેશે। બસ આ એક જાહેરાત અને આખું ગામ ઘેરું થયું। છેલ્લા 2 મહિનાથી અર્જનભાઈના ઘરે લોકોની લાઈનો લાગી, ઘરે ઘરે તેમની પધરામણી થઈ, કંકુ પગલા પડ્યા અને લોકોએ ભેટ સોગાદોનો વરસાદ કરી દીધો, જાણે કોઈ મોટો ચમત્કાર થવાનો હોય। પણ પિક્ચરમાં હજુ ટ્વિસ્ટ બાકી હતો। સમાધિ લેવાનો ખાડો ખોદવાની તૈયારીઓ ચાલી રહી હતી, લોકો ચમત્કારની રાહ જોઈ રહ્યા હતા। ત્યાં જ એન્ટ્રી થાય છે ભારત જન વિજ્ઞાન જાથાની। જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડ્યાને ગંધ આવી ગઈ હતી કે આ ભક્તિના નામે ભવિષ્યમાં ડેરી કે સ્થાનક બનાવવાની કમાવાનું મોટું તરકટ છે। વિજ્ઞાન જાથાએ સીધી જ રાજ્યના મુખ્યમંત્રી અને પોલીસના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી સરકારી તંત્ર એક્શનમાં આવ્યું। રાતોરાત ઢોલરવા ગામમાં પોલીસ પહોંચી અને અર્જનભાઈના પરિવારને પોલીસ સ્ટેશન ભેગો કરી દીધો। પોલીસનો કડક મિજાજ જોતા સમાધિનો નશો ઉતરી ગયો। પરિવારે રાતોરાત લેખિત બાહેધરી આપી દીધી કે સાહેબ, અમે કોઈ સમાધિ લેવાના નથી। બીજી સવારે જ્યારે વિજ્ઞાન જાથાની ટીમ ગામના સરપંચ બાબુભાઈ વાળા સાથે અર્જનભાઈના ઘરે પહોંચી ત્યારે ત્યાં 1000થી વધુ લોકોની ભીડ જમા હતી। લોકો ચમત્કાર જોવા આવ્યા હતા, પણ તેમને જોવા મળ્યો એક મોટો ફિયાસ્કો। બપોર વીતી ગઈ પણ અર્જનભાઈનું કોઈ ઈચ્છા મૃત્યુ થયું નહીં। વિજ્ઞાન જાથાએ કાયદાનો પાઠ ભણાવ્યો કે જીવતા સમાધિ લેવી કે કાનૂની અપરાધ છે। અંતે અર્જનભાઈના પુત્રો અને પરિવારે હજારો લોકોની વચ્ચે હાથ જોડીને પોતાની ભૂલ કબૂલી અને જાહેરમાં માફી માંગી। જે લોકો સવારથી ચમત્કાર જોવા આવ્યા હતા તે શ્રદ્ધાળુઓ નિરાશ થઈને રોષ સાથે ભૂખ્યા પેટે પોતાના ઘર તરફ રવાના થયા। ખુમાણ પરિવાર અને આખા ગામને ભારે નીચાજોણું સહન કરવું પડ્યું। દર્શક મિત્રો, વિજ્ઞાન જાથાનો આ 1282મો સફળ પર્દાફાશ હતો। સમાજ સુખી અને સંપન્ન ત્યારે જ બનશે જ્યારે આપણા કુરિવાજો અંધશ્રદ્ધાને જાકરો આપીશું। જો તમારા વિસ્તારમાં પણ કોઈ દોરા ધાગા, મંત્ર તંત્ર, ચમત્કાર કે ઈચ્છા મૃત્યુના નામે તમને ભ્રમમાં નાખતું હોય તો ચૂપ રહેશો નહીં, તરત જ વિજ્ઞાન જાથાનો સંપર્ક કરો। જાગૃત બનો, સુરક્ષિત રહો, અંધશ્રદ્ધાથી દૂર રહો। જોતા રહો અડીખમ ગુજરાત। નમસ્કાર। હોય અને બીજી એપ્રિલે 9 થી 11 તમે મૂકી દીધું। પછી અર્જુનભાઈ તમારા દીકરા છે, બધા તમારો પરિવાર સારો છે, તમે બેઠા હોય તો એને બધાને તમે કામ આવો, તમારી ઊંઘ પ્રિય। ખાલી મા બાપ બેઠા હોય ને, ખાલી ખુરશી પર બેઠા હોય ને, તોય છોકરાઓને એમ લાગે કે મારો બાપ બેઠો હતો, એટલે એ જ હું એ તો ના પાછું તમે જો તમને સ્ફૂર્ણા થઈ એટલે એ તમારા હાથની વાત કેમ હોય ઈચ્છા મૃત્યુની કે તમે 9 થી 11 જાય પછી તમને ભીસ પડી એટલે તમે કીધું કે હવે મારા છોકરા ના પાડે એટલે વળી પાછું બંધ થઈ જાય। એમ અર્જુનભાઈ એવું ના ચાલે। એટલે અર્જુનભાઈ, મને કોઈ તમે જે સ્ફૂર્ણા થઈ તમને આત્મામાંથી બોલાવ્યું, પાછું જેવું છે આ કેના જેવી વાત છે। મને સપનું આવ્યું એટલે ત્યાં જમીનમાંથી માતાજી નીકળ્યા, બરાબર, એટલે અંતરની ડેરી ઉભી થઈ જાય ને કમાણીનું સાધન થઈ જાય, શું થઈ જાય, એટલે એને સપનું આવ્યું એટલે એ સપનું આમ બધા માનવાનું। સપનું પાછું કે હવે મારે વયું ગયું તો એ કે પછી વયું ગયું, એમ ન હાલે। તમને આત્મા કહે, હવે આત્મા એ ના પાડી એને જેવી વાત છે આ તો। એમ અર્જુનભાઈ, આટલા લોકો બિચારા તમારા પરિવારના લાગણીથી આવ્યા છે, તો આપણને દુઃખ થવું જોઈએ। શું થવું જોઈએ? અર્જુનભાઈ રૂડાભાઈ ખુમાણ આજે કેટલી તારીખ થઈ? ત્રીજી તારીખ 2/4/2026 ના રોજ આજે અમે હા નિરાશ થાય તો કાંઈ હા જો થાય તો કાંઈ નહીં, એ બદલે હું મારે માફી માંગુ છું। અમરેલી જિલ્લાના ઢોલરવા ગામમાં અર્જણભાઈ રૂડાભાઈ ખુમાણે 2 મહિના અગાઉ સ્વૈચ્છિક સમાધિની, જીવતા સમાધિની જાહેરાત કરી હતી। તેનો જાહેરાત મુજબ ફિયાસ્કો થયો હતો અને પરિવારને બેઆબરૂ થવું પડ્યું હતું તેવી ઘટના સામે આવી છે। વિજ્ઞાન જાથાએ રૂબરૂ મુલાકાત કરતા માત્ર સ્ફૂર્ણા
અને પોતાના આત્માના અવાજથી પ્રમાણે પોતે જાહેરાત કરી અને પોતે આ શબ્દો પણ પોતાના પાછી ખેંચી લીધા છે. આ તદ્દન હંબક, અવૈજ્ઞાનિક અને નવું તૂત જ ચાલુ કર્યું હતું અને કોઈ કમાણીનું ગતકડું હતું તેવી પણ આશંકા જાય છે. વિજ્ઞાન જાથા લોકોને અપીલ કરે છે કે જીવતા સમાધિ લેવી કે સ્વૈચ્છિક સમાધિની જાહેરાત કરા કાનૂની અપરાધ છે અને લોકોને ભ્રમમાં નાખવો, પોતે આશીર્વાદ આપવા, દર્શન આપવા અને સામૈયા કરવા, ઢોલ નગારા વગાડવા આવી ઘટના છે એ પોતાની પ્રશસ્તિ માટે અને પોતે નામના મેળવવા માટેનું આ હીન કૃત્ય હતું. પરિવાર આખાએ માફી માગી અને કબૂલાત આપી દીધી અને ભવિષ્યના આવી હરકત કરશે નહીં તેવી ખાતરી આપી છે. લોકોએ આવા જીવતા સમાધિના કે કોઈ પણ કે સમાધિ આપવાના તૂતથી અળગા રહેવા જાથા અપીલ કરે છે.